વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને 12 વર્ષ પૂર્ણ થયા છે. કેન્દ્રીય ભાજપા કાર્ય યોજના અનુસાર પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત 12 વર્ષ અવિરત વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના અભિયાન અન્વયે નખત્રાણા ભાજપ અને ધારાસભ્ય પીએમ જાડેજાના વડપણ હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સવારે ત્રિકમ સાહેબ મંદિર કોટડા જડોદર ખાતે વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. બાદમાં નખત્રાણાના પ્રાચીન સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ધારાસભ્ય પીએમ જાડેજા, નગરપતિ વસંતભાઈ વાઘેલા, નખત્રાણા તાલુકા પંચાયત પ્રમુખ ભારતીબેન નીતિનગીરી ગોસ્વામીની ઉપસ્થિતિમાં યોજાયેલા શિવ વંદના કાર્યક્રમમાં માનવ મેદની ઉમટી પડી હતી. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા નરેન્દ્ર મોદી 12 વર્ષથી સતત આગળ વધતા રહ્યા છે. સરકારે યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ભાઈઓ બહેનો સશક્ત બનાવવા માટે કોઈ કસર બાકી રાખી નથી. ડિજિટલ ક્રાંતિ ક્ષેત્રોમાં ભારત નવી ઓળખ વિશ્વમાં ઊભી કરી છે. પાલિકાના કારોબારી ચેરમેન ચંદનસિંહ રાઠોડે તમામ મહેમાનોને આવકાર્યા હતા. મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યો હતો. દર્શનભાઈ ઠક્કર એન્ડ પાર્ટી શિવ વંદના, દેશભક્તિના ગીતો ગાઈ વાતાવરણ પુલકિત કરી દીધો હતો. મહાઆરતીનો લાભ મહાનુભાવોએ લીધો હતો. પ્રસાદ બાંટવામાં આવ્યો હતો. પૂજારી બટુકપુરી, વેલપુરી આરતી ઉતારી હતી. આ અવસરે ભાજપના તમામ મોરચાના પદાધિકારી, શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા.